आनंद अति उभराए, जिन शासन ने वंदन करता आनंद अति उभराए, तेरी रक्षा करवा काजे जीवन अर्पण करे। वीर बालको, वीर श्रावको, वीर श्रावको, वीर श्रावको, वीर श्रावको। નસીબના દેશોમાંથી આવનારી જેડી હવાઓને અમે અમારા જીવનમાં ગર્વ નહીં ધરાવતા દઈએ। जिन शासन नी दिव्य जाने गगने लहरावे, ओ जिन शासन नी दिव्य जाने गगने लहरावे, तेरी रक्षा करवा काजे जीवन अर्पण करिए, तेरी रक्षा करवा काजे जीवन। चलो बच्चा, वीर श्रावको, वीर श्रावको, वीर श्रावको, वीर श्रावको, वीर श्रावको, वीर श्रावको। साचा छे मित्रांग ने साची छे निवाणी, साची छे निवाणी, आधार छे प्रभु आज्ञा ने बाकी धूड़ धाणी, बाकी धूड़ धाणी। जीवन मंत्र से आपनो चालो मंत्रित करिए, जीवन मंत्र से आपनो चालो मंत्रित करिए, तेरी रक्षा करवा काजे जीवन अर्पण करिए। जोर से जय राम जय की साधनाम बोलो बिरादर जोर से जय राम जय की वीर श्रावको, वीर श्रावको, वीर श्रावको। हम किसी से कम नहीं, हम किसी से जन्म अपनी सामे आदर्शो छे केवा भव्य चमकता, केवा भव्य चमकता। कालम कल्पर गुणा कबर दी कुमार पाड़मण गमता, कुमार पाड़मण गमता। इतिहासोનું નવ સર્જન કરવા તત્પર બનીએ, ઓ ઇતિહાસોનું નવ સર્જન કરવા તત્પર બનીએ, તેની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ, તેની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ। વીર શ્રાવકો, વીર શ્રાવકો, વીર શ્રાવકો, વીર શ્રાવકો, વીર શ્રાવકો, વીર શ્રાવકો। એટલા માટે પ્રભુ વીરે માત્ર 48 મિનિટનું પ્રવચન આપ્યું અને પાવાપુરીમાં પધાર્યા। બીજા દિવસે એટલે વૈશાખ સુદ 11ના દિવસે પ્રભુ વીરે મનુષ્યને સર્વવિધિ અને દેશવિધિનો ધર્મનો ઉપદેશ આપ્યો। ભગવાન કરતા પણ અનેક લાય ભગવાનનું શાસન મહાન છે। ભગવાન પણ સમૂહ આશ્રમમાં શ્રીરામના પર વિરાજમાન થતા પહેલા નમો તથ્થસ કહીને શાસનને નમસ્કાર કરે છે। આ ભાવમાં પ્રભુના શાસનને લાગુ કરશું તો ઉત્તમ ભાવમાં ચોક્કસ પ્રભુનું શાસન મળશે। શાસન સ્થાપના દિવસ એટલે શું? શ્રી મહાવીર સ્વામી ભગવાને 12.5 વર્ષ સુધી ઘોર સાધના કરી હતી, તેથી પ્રભુના 4 ઘાતી કર્મનો ક્ષય થયો અને મહાવીર સ્વામી ભગવાનને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ। પ્રભુને 12.5 વર્ષની ઘોર સાધનામાં સંગમ પણ મળ્યો છે, તો પ્રભુને શાલિભદ્ર પણ મળ્યા છે, પ્રભુને ચંડ કૌશિક પણ મળ્યો છે, પ્રભુને ચંદન બાલાજી પણ મળ્યા છે, પ્રભુ મહાવીર સ્વામીને ગોશાળો મળ્યો, તો પ્રભુ મહાવીર સ્વામીને ગૌતમ પણ મળ્યા છે।